હલો બેનો, કેમ છો? બધા મજામાં હશો? મજામાં છો? આપણે વાવડી ગામમાં હવે આપણે સીવણ તો પૂરું થયું નથી, પણ હવે કટોરીવાળા બ્લાઉઝ ચાલુ કરવાના છે, એટલે તમે અહીંયા ધ્યાન આપજો. કેમ કે ડાયરેક્ટ આપણે કટોરી કેવી રીતે કાઢવાની, કેવી રીતે શોલ્ડર કાઢવાના, ક્યાંથી બાંય કાઢવાની, એ તમારા અંદર પેલામાં પીસમાં જોઈ લેવાનું છે, બરાબર? આ બધા બેનો તમે કેમ છો બધા? આ અમુક બહેનોને આપણે સાદો કરાવ્યો તો, હવે આપણે એમને બીજો કટિંગ કરાવવા માટે કટોરીનું કટિંગ કરવાનું છે, એટલે તમે એમાં માપ પણ બહેનો જોઈ લેજો. માપ બોલીશ એમાં તમે બધા માપ જોઈ લો અને ડાયરેક્ટ આપણે કટિંગ કરવાનું છે. જો લંબાઈ લેવાની છે આપણને 14ની લંબાઈ લઈએ છીએ, કેમ કે શોર્ટમાં છે એટલે 14ની લંબાઈ. આ 14ની લંબાઈ લીધી પછી અહીંયાથી અઢીનું ગળું લેવાનું. આ પાછળનો ભાગ પહેલાં આપણે કાઢવાનું. 3.5નું શોલ્ડર લેવાના. અને અહીંયાથી 6નો ખભો કર્યો. આ ખભો કર્યા પછી ત્યાંથી 10, 11ની આપણે છાતી કરવાની છે. 36ની છાતીમાંથી આપણને 2 ઉમેર્યા એટલે થઈ ગયા છે આપણે 11 સિલાઈના. પછી આમ કરી અને આપણે અહીંયા એક દોઢ ઉતારી અહીંયાથી દોઢ કરવાનું, એટલે પાછળનું ગળામાં આપણને પાછળનું ગળું કેટલું કરવાનું હોય એ તમારા ઉપર આધાર છે. એટલે મેં 8નું કરી દીધું છે, તો તમે અહીંયા આ પાછળનું ભાગ પહેલાં આપણે કટિંગ કરી દઈએ. એટલે પાછળનું ભાગ રેડી થઈ જાય પછી તમારે આગળનો ભાગ કેવી રીતે કટિંગ કરવાનું, કટોરીમાં ડાયરેક્ટ કેવી રીતે કટિંગ કરવાની છે. ડાયરેક્ટ કટોરી કાઢવા માટે તમારે થોડું આ પાછળનું ગળું આપણને ઓણા જેટલું ઉતારવાનું છે. પાછળનું ગળું જો તમારે આટલું માપ લઈને આમ કરી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. હવે પાછળનો ભાગ તૈયાર થઈ ગઈ છે, એટલે તમારે આપણને આ કપડું આમ રાખવાનું. આમ રાખ્યા પછી તમારે આ જે ગળાવાળું ભાગ હોય ઉપર રાખવાનો. એના પછી તમારે આ જે આમ મૂક્યું હોય ને આપણને એ જ પ્રમાણે આપણે અહીંયા દોરવાનું છે. જો એ જ આપણે પાછળવાળું હતું એ જ આપણે દોરવાનું છે. દોરીને તમારે સીધું પહેલાં આટલું જ દોરવાનું છે, આખું નહીં દોરવાનું. એમાંથી 4 કરવાના. જો આટલું ભાગ આપણે દોર્યા પછી તમારે આગળનો ભાગ ખાડાવાળો ભાગ અહીંયાથી આપણને ઉતારવાનું. પહેલાં એ ઉતાર્યા પછી તમારે અહીંયા 4 આવશે. આ 4નું કર્યા પછી રાઉન્ડ આપી દઈને અને જે સાઈડ ભાગની હતી ને લીટી એમાંથી તમારે 6નું પહેલાં ઉતારી દેવાનું. 6નું ઉતાર્યા પછી તમારે અહીંયા 4.5નું આમ સીધી લીટી કરવાની છે. પછી અહીંયાથી એમને આમ રાઉન્ડ આપી દેવાનું છે. આ રાઉન્ડ આપ્યા પછી એટલે યોગ નીકળી ગયું આખું. અને આ ગળું તમારે અહીંયાથી તમારે પહેલાં ગળાનો ભાગ ઉતારી દેવાનું. પછી તમારે અહીંયાથી એક આટલું કરી દેવાનું, એક આટલું પોઈન્ટ આના પછી એક પોઈન્ટ ઉતારવાનું. પછી 4.5 પાછું લઈ લેવાના. 4.5 લીધા પછી સાઈડમાં પછી જે આમ ક્રોસમાં થોડા 4.5 લેવાના છે ડાયરેક્ટ કટોરી કાઢવા માટે. અને આ અહીંયા 4.5 થઈ ગયા અને અહીંયાથી આપણે જોઈન્ટ કરી દેવાનું. અને આ જે નીચેનો ભાગ આપણને વધે છે એમાંથી આપણને યોગ પટ્ટો કાઢવાનો છે. યોગ પટ્ટો કાઢવા માટે આપણને પાછળની આપણે માપ લઈએ. પાછળનું માપ લઈએ ને એટલે અહીંયા તમારે પાછળનું માપ લઈએ ને એ વખત તમારે અહીંયાથી આટલું દોરી દેવાનું 3નું. અહીંયા 3નું કાઢવાનું. અને આ બાજુ યોગ પટ્ટો કાઢવા માટે અહીંથી 4 લેવાના. 4 લીધા પછી એમ દોરી દેવાનું, બરાબર? જે આ કાપડ વધ્યું એમાંથી આપણને બાયો આવી જશે. પહેલાં આપણે કટિંગ કરી દઈએ. બાયો કેવડી કરવાની છે આપણને એ આપણે પહેલાંમાં જોઈ લઈએ. બાયનું આપણે અહીંયા સાઈડમાં દોરવાનું. બાયની આપણે લંબાઈ જોયા પછી તમને આ અહીંયાથી સીધી પટ્ટી બાયને કમ્પ્લીટ રેડી થઈ ગયું. આ બાયો થઈ ગઈ છે. અહીંયાથી તમારે આટલું જોઈ લેવાનું કે નીચે કાપડ ના હોય, નીચે રાઉન્ડ દોરેલું હોય એનાથી નીચેથી આટલું લઈ લેવાનું. ખાલી આપણે 6નો ખભો લીધો હોય તો અહીંયા કેટલું લેવાનું? 9. આ 9 લીધા, આ મોરી લીધી અને અહીંયાથી પછી આપણને
પાયાનું કટિંગ કરતી વખતે મોરીનું માપ લઈ લેવાનું. મોરીનું માપ આપણે આમ જોઈ લેવાનું. આટલું વધારે છે એટલે એમાંથી આપણને અંદર રાઉન્ડ જશે એટલે તમારે થોડું રાઉન્ડમાં આપણે કરી દેવાનું. પહેલાં આપણે આ કટિંગ કરી દઈએ પછી તમારે બાયનું કટિંગ કરીએ. પહેલાં જોઈ લો અહીંયા. આ જો આ આપણે ડાયરેક્ટ કટોરીવાળું બ્લાઉઝ કટિંગ કર્યું છે. અને જો તમારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. પ્રાર્થનાબેન સીવણ ક્લાસ. તમારે વિડીયો ગમ્યો હોય તો તમે મેસેજ પણ કરી શકો છો. અને આ આપણને કટિંગ શાંતિથી કરવાનું છે જેથી તમારે બધું મગજમાં ઉતરે. જો તમને ના ખબર પડી હોય તો પણ અમારા વિડીયો ચાલુ છે યુટ્યુબમાં. આપણે કટોરીવાળા બ્લાઉઝ હું ઘણા બધા કરાવું છું તો તમારે એમાં પણ તમે જોઈ શકો છો. જો આ કટોરી ડાયરેક્ટ નીકળી ગઈ આપણને અહીંયા. અને અહીંયાથી કાઢ્યા પછી તમારે આ રાઉન્ડ શેપ હોય ને એ કમ્પ્લીટ લેવાનું છે. ત્યાં તો એનાથી આપણને ટક્સ લેવાના છે. ટક્સ લેવા માટે હું તમને અત્યારે બતાવી દઉં છું 2 મિનિટ. અહીંયાથી આપણે આ કાપી દીધું છે રાઉન્ડ બધું. અને આ યોગ પટ્ટો નીકળી જશે હવે અહીંયાથી. યોગ પટ્ટો નીકળ્યા પછી તમારે આ બધું 4નો ભાગ હોય આગળનો ભાગ આવશે. આ બધું તૈયાર થઈ ગયું છે. હવે બોયનું આપણને કટિંગ કરવામાં આવશે. બરાબર. આ બોયનું કટિંગ કરતી વખતે તમારે અહીંયા જોઈ લેવાનું આગળનો ભાગ અને ખાડાવાળો ભાગ પણ તમારે હું તમને બતાવી શકું છું. જુઓ આ 2 ભાગ આમ 2 પકડી લેવાના, 2 ભાગ આમ છોડી દેવાના. પછી આમ 2 ખોલી અને તમારે બાયનું કટિંગ અહીંયાથી કટોરીવાળાનું જે કર્યું એ પ્રમાણે બાયની પણ એટલે આપણે શેપ આપવાનું છે. જો આગળનો ભાગ ઉતારતી વખતે 1.5 ઇંચ અડધો ઇંચ જેટલું આપણે ખાડાવાળો કરવાનો. ભૂલી ના જાઓ એના માટે તમારે અહીંયા ચોકડી મારવામાં આવે છે કે તમે લગાવતી વખતે ભૂલી ના જાઓ. આ તમારા આખો કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરી દીધું છે. તમે બેનો જોઈ શકો છો. પહેલાં હું તમને બતાવી દઉં. આ પાછળવાળો ભાગ છે. પાછળવાળા ભાગમાં આપણને આ કટોરી છે. જો આ 2 કટોરી લગાવી છે સામે સામે જોઈ લો. અને આ ડાયરેક્ટ આપણે યોગ આવશે અહીંયા કટોરીમાં જોઈન્ટ થશે. બરાબર. અને અહીંયા એક આ પટ્ટો જે આમ લાગશે પછી આ યોગ પટ્ટો એક આનો આવશે. હવે એક આ ભાગ આનો આવશે. અને આ 2 બાયો છે. એક બાયો આની ને એક બાયો આ બાજુની થઈ ગઈ. આ પાછળ ભાગ. પાછળના ટક્સ લેવા માટે તમારે નીચેથી વચ્ચેથી આપણે 4 છોડી દેવાના. 4 છોડ્યા પછી તમારે અહીંયાથી 5નું ટક્સ લઈ લેવાનું. અહીંયાથી 5નું એક ટક્સ લઈ લેવાનું. તો તમારે અહીંયાથી આપણને શું કરવાનું? શાપ મારી દેવાનું. એટલે તમે ભૂલી ના જાઓ, ખસી ના જાય માપ. એટલા માટે ચલો બેનો બાય. ઓકે.